નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે વિશેષ માહિતી છે। શા માટે? તો શનિ ભગવાન 27 જુલાઈથી વક્રી થવાના છે। તો આપણા જીવનમાં શું સાવધાની રાખવાની છે, આપને શું લાભ મળવાનો છે અને આપને કયા ઉપાય કરવા જોઈએ। શનિ આપણા જીવનમાં શું પરિવર્તન લાવશે? જીવનમાં જ્યાં સુધી પરિવર્તન ન આવે ત્યાં સુધી સફળતાની ચાવી મળતી જ નથી। તો આપણા જીવનમાં શું પરિવર્તન આવશે? હવે વિશેષ આપણે દ્રષ્ટિની પણ ચર્ચા કરશું। શનિ ભગવાન છે અત્યારે તમારા અષ્ટમ ભાવમાં છે, 8મા ભાવમાં છે। તમારે 2.5 વર્ષની એમ કહી શકાય ઢૈયા પણ ચાલે છે, એટલે સિંહ રાશિના જાતકો માટે વિશેષ વિડીયો છે। શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડશે। જે ત્રીજી દ્રષ્ટિ પડશે એ 10મ ભાવમાં પડશે, 7મી દ્રષ્ટિ પડશે એ બીજા ભાવમાં પડશે અને 10મ દ્રષ્ટિ પડશે એ 5મ ભાવમાં પડશે। આ ત્રણેય ભાવ વિશેષ છે। એક કેરિયરનો ભાવ છે, એક પરિવાર અને ધનનો ભાવ છે અને એક સંતાન અને વિદ્યાનો ભાવ છે। તો આપણા જીવનમાં સૌથી પહેલું જે અષ્ટમ ભાવમાં શનિ ભગવાન છે તો એનું પરિવર્તન એ આવશે કે આપના જે પણ કાર્યો અટકી ગયા છે એ કાર્યોમાં આપના દ્વારા જ સફળતા મળશે। શા માટે? તો કે આપ આળસ કરશો, આજનું કાર્ય કાલે કરવા ઉપર છોડશો તો એ કાર્યમાં સફળતા નહીં મળે, પણ આજનું કાર્ય અત્યારે જ કરશો કે અત્યારે જ કરવાનું છે, આવે ઉત્સાહ સાથે કાર્ય કરશો તો એ કાર્યમાં સફળતા મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। જે વ્યક્તિઓ વિજ્ઞાન ક્ષેત્રે જોડાયેલા છે, જ્યોતિષ ક્ષેત્રમાં જોડાયેલા છે, ગણિત એટલે કે જે અધ્યાપક છે અને ગણિતનું ભણાવે છે, અર્થશાસ્ત્રી છે અને જે વ્યક્તિઓ ખાસ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં બિઝનેસ કરે છે તેના માટે આ સમય સારો કહી શકાય। શા માટે? શનિ ભગવાન દરેક સમયે અશુભ ફળ નથી આપતા, પણ આપણું એક ભ્રમ થઈ ગયું છે કે આપણે ઘણા બધા વિડીયો જોતા હોય, ઘણા બધા વ્યક્તિની વાત સાંભળતા હોય તો આપણા જીવનમાં એક જે ભ્રમ આવી ગયો છે કે શનિ ભગવાન હર હંમેશા અશુભ ફળની જ પ્રાપ્તિ કરાવે, તો તેવું નથી। શનિ ભગવાન પણ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। ક્યારે કરાવે છે એ પણ આગળ કહીશ। શનિ ભગવાન છે કર્મના દાતા છે, ન્યાયના ગ્રહ માનવામાં આવે છે, એટલે શનિ ભગવાન બધાને દુખી નથી કરતા, પણ પોતાના કર્મ પ્રમાણે એનું ફળ આપે છે। હવે આપણે કોઈ પણ કાર્ય સારું ન કરીએ, અશુભ કાર્ય કરીએ અને શુભ કાર્યની આશા રાખીએ તો પરિણામ કેવું આવે? એટલે શનિ ભગવાન જે અશુભ કાર્ય કરે છે, જે ખોટા રસ્તે છે તેમને દંડ આપે છે। એટલે આ એક ભ્રમ છે, અવશ્ય મનમાંથી કાઢી નાખજો। તમે ન્યાયના રસ્તા ઉપર ચાલો છો, સારા કર્મ કરો છો, સત્કર્મના માર્ગે છો તો શનિ ભગવાન આપને દંડે ન જ કરે। મારા થોડોક સમય પહેલા એક બેન મારા ઓફિસે આવ્યા હતા, તો મને એ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ઘણી વખત મેં સાંભળ્યું શનિ ભગવાન દંડ આપે અને એ ખૂબ જ ઉપર હોય, વ્યક્તિ સારી સફળતાના પાયા ઉપર હોય અને નીચે આવી જાય, તો શું શનિ ભગવાન આવું જ ફળ આપે? તો કે ના, એ ભ્રમ હર હંમેશા આપના જીવનમાંથી કાઢી જ નાખજો। હવે વાત કરશું ખાસ કરીને જ્યોતિષ ક્ષેત્રે જે જોડાયેલા છે તેના માટે સારો સમય છે। ઘણી વખત આપણે જ્યોતિષને અંધશ્રદ્ધા માનીએ છીએ, તો જ્યોતિષ છે એ આપણું ધર્મશાસ્ત્ર છે, જે ચક્ષુ માનવામાં આવે છે। વેદ એ 5મો વેદ કહેવામાં આવે છે। જે રસ્તો આપણા માટે જે અંધકારમય હોય, જે આપણા માટે રસ્તો સારો નથી, આવો સારો રસ્તો દેખાનાર જ્યોતિષ આચાર્યો છે, જ્યોતિષ શાસ્ત્ર છે એ સારો રસ્તો દેખાડે છે। તેના માટે સારો સમય પણ કહી શકાય, પણ સાવધાની એ પણ રાખવી જરૂરી ખૂબ છે કે જ્યોતિષ આગાહી જ્યારે અયોગ્ય છે એવી આગાહી, એવી ભવિષ્યવાણી ન કરવી જોઈએ। જો આવું કરશો તો તમારા માટે પણ જે શનિ ભગવાન છે દંડકારી બની શકે છે। ઘણી વખત ખોટી આગાહી, ખોટી ભવિષ્યવાણી કરવાથી જીવનમાં અપજશ મળી શકે છે, એટલે એ પણ સાવધાન રહેવું જરૂરી છે। વિજ્ઞાન ક્ષેત્રમાં જે વ્યક્તિ જોડાયેલા છે તેના માટે ખૂબ સારો સમય છે, કેમ કે રહસ્યનો અષ્ટમ ભાવ માનવામાં આવે છે। જે સંશોધન કરીએ એ સંશોધનને પ્રકાશિત કરીએ અને પ્રકાશિત થવાથી લોક કલ્યાણના કાર્યો થાય,
તો વિજ્ઞાન ક્ષેત્રે જે જોડાયેલા છે તેના માટે સારો સમય છે. તેને અત્યારે યશ મળવાનું છે, સાથે માન સન્માન વધવાનું છે. એમાં નોકરી કરતા હો તો આપના માટે પ્રમોશનનો સમય છે. સાથે લોક કલ્યાણના માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ. હવે વાત કરશું શનિ ભગવાનની પ્રથમ દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિની. મિત્રો, આ 3 દ્રષ્ટિની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર અવશ્ય કરજો. ફેસબુકના માધ્યમથી જોતા હો તો આ પેજને ફોલો કરી લેજો, વિડીયો શેર અવશ્ય કરજો, જેનાથી સારી માહિતી બધાને પ્રાપ્ત થઈ શકે. અને આ વિડીયો ગમે તો જરૂર કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો. મિત્રો, ભગવાનનું નામ પણ લખાશે. હવે વાત કરીએ ખાસ કરીને ત્રીજી દ્રષ્ટિ ઉપર, તો કે કેરિયરના ભાવમાં પડે છે, કર્મ ભાવમાં પડે છે. આપનું કર્મ જ આપના કાર્યક્ષેત્રને ઉજ્જવલ બનાવશે. આપ કેરિયરમાં આગળ વધશો, પણ કેરિયરમાં આગળ વધ્યા પછી સાવધાની એ વાતની રાખવાની છે કે મંદ ગતિથી ચાલવાનું નથી. આપની જે તેજ ગતિ છે એ તેજ ગતિને આપને જાળવવાની છે. ઘણી વખત સફળતા મળે, સફળતા મળ્યા પછી તેનામાં ઉત્સાહ ચાલ્યો જાય. હવે હું તો સફળતાના શિખર ઉપર બેઠો છું, આવો ભાસ થાય, આવો અભિમાન આવે ત્યારે એ સફળતાનું શિખર હટી જાય છે. તો આપણે તે વાતની પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આપનો કેરિયર આગળ વધવાનું છે. સાથે હવે વાત કરશું શનિ ભગવાનની બીજી દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ. તો સપ્તમ દ્રષ્ટિ છે ધન ભાવમાં પડે છે, પરિવારના ભાવમાં પડે છે, વાણીના ભાવમાં પડે છે. શનિ ભગવાન છે આપને સારા વ્યક્તિત્વ આપે આપને, પણ આપની વાણી ઉપર આપણે કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. વાણી ઉપર કંટ્રોલ નહીં હોય તો આપના પરિવારમાં વિવાદ વધી શકે છે, વિવાદથી આપનો સ્નેહ ઘટી શકે છે. એટલે વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. ધન બાબતમાં આપના જીવનમાં ધનની આવક તો થશે, ધન બચત પણ કરી શકશો, પણ સાથે સાથે એ ધનનો સદુપયોગ અવશ્ય કરજો. સાથે પરિવાર સાથે સ્નેહ અને પ્રેમનું વર્તન કરજો, તો આપના જીવનમાં એ પરિવારનો સંપૂર્ણ રીતે સહયોગ મળશે. હવે ત્રીજી દ્રષ્ટિની વાત કરીએ, એ પંચમ ભાવમાં પડે છે. પંચમ ભાવ છે એ વિદ્યાનો છે, પંચમ ભાવ સંતાનનો છે, અને પંચમ ભાવ પ્રેમનો પણ ગણવામાં આવે છે. સંતાનના જે પ્રશ્નો હતા, જે આપણા જીવનમાં ચિંતા બનતી હતી, એ પ્રશ્નો આપણા દૂર થશે. સાથે વિદ્યાભ્યાસમાં જે વ્યક્તિઓ વિદ્યાભ્યાસ કરે છે એના માટે સારો સમય છે, પણ ધૈર્ય રાખવાની જરૂર પડે. ચંચળ મન છે એને સ્થિર કરવાનો સમય આવી ગયો છે. આપ ચંચળ મનથી કોઈ પણ કાર્ય કરશો તો આપનો સુવર્ણ સમય છે એ ચાલ્યો જશે. ખાસ કરીને આ સમયની અંદર મહેનત વધારવાનો સમય છે. આપ મહેનત વધારશો તો વિદ્યાભ્યાસ સારો થશે, આપના ક્રમાંક સારા આવશે. આપના ક્રમાંક સારા આવશે તો આવતું ભવિષ્ય તમારા માટે ઉજ્જવલ બનશે. તો આ સમયને જવા દેતા નહીં, શનિ ભગવાનની કૃપા થશે. સાથે આપણા શત્રુઓથી પણ આપણે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આપના જીવનમાં રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો તો રાજકારણમાં આપણે ખાસ કરીને લોકપ્રિયતા માટે, લોકોના કલ્યાણ માટે, લોકોના કાર્ય કરવા પડશે. એક વખત સત્તા ઉપર આવી ગયા પછી હર હંમેશા સત્તા જ મારી છે આવું અભિમાન આવે ત્યારે હર હંમેશા એ અકલ્યાણના રસ્તે જતા બતાય છે. તો હર હંમેશા લોક કલ્યાણના કાર્ય કરશો તો લોકપ્રિયતા આપની વધતી જ જશે. મિત્રો, શનિ ભગવાનથી ડરવાની જરૂર નથી, સત્કર્મ કરવાની જરૂર છે. શનિ ભગવાન છે હર હંમેશા બધાને દંડિત કરતા નથી, એટલે આ મનની અંદર જે ભ્રમ હોય અવશ્ય આપ કાઢી નાખજો. મેં આજે તમારી સમક્ષ ચર્ચા કરી છે, કઈ કઈ વાતની સાવધાની રાખવી તે પણ ચર્ચા કરી છે. શનિ ભગવાન આપના જીવનમાં શું ફળ આપશે તે પણ ચર્ચા કરી છે. સાથે મિત્રો, ઉપાય ક્યાં કરવા જોઈએ? તો સિંહ રાશિના જાતકો માટે રોજ સૂર્ય ભગવાનને જલ અવશ્ય ચડાવવું. એ જલની અંદર આપને લાલ પુષ્પો અથવા પીળા પુષ્પો ચડાવવા, અંદર જે જલમાં પધરાવવા, ચોખા પધરાવવા, અને સાથે સાથે ચંદન પધરાવવું, અને સૂર્ય ભગવાનને જલ આપવું. જલ અપાઈ ગયા પછી ઓમ સૂર્યાય નમઃ આ મંત્રના ઓછામાં ઓછા 7 વખત જપ કરવા. પ્રતિ દિવસે કરશો, સૂર્ય ભગવાનની કૃપા રહેશે. સાથે આપની જન્મ કુંડળી બતાવી. મિત્રો, આ તમારી સમક્ષ જે રત્ન બતાવું છું, જે માણેક છે, જેને ઇંગ્લિશમાં રૂબી કહેવાય છે, આ રત્ન મિત્રો ઘણા બધા મિત્રો અમારી સમક્ષ લાવે છે, રત્નો પહેર્યા હોય છે, પણ એ રત્નો ઘણી વખત જે કેરેટના હોવા જોઈએ અથવા જે એનામાં પ્રમાણ હોવું જોઈએ
એ પ્રમાણના હોતા નથી, એ કેરેટના હોતા નથી, એની પૂજા વિધિ કરેલી હોતી નથી, એટલે એનું પરિણામ આવતું નથી. સૌથી પહેલા તો આ રત્ન જ્યારે લઈ આવો ત્યારે સારા વ્યક્તિ પાસે લઈ આવો અને એનું પંચાંગ કર્મ કરાવવું જરૂરી છે. ગમે તે રીતે રત્ન ધારણ કરી શકાય નહીં. જે જપ અનુષ્ઠાન બતાવ્યું છે, સારા વિદ્વાન પાસે જવું, એનો યજ્ઞ કરી પંચાંગ કર્મ કરી અને સારા સમયને ધારણ કરવાથી એ રત્નનું ફળ મળે છે. કેવળ રત્નને 108 વખત જપ કરી, જલથી સ્નાન કરાવી, દૂધથી સ્નાન કરાવી અને પહેરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી. હવે રોજ જે પૂજા કરીએ છીએ એ પૂજા તો આપણે કરવી જ જોઈએ, આપણી ફરજમાં આવે છે. તો શું 108 વખત જપ કરવાથી રત્નમાં પાવર આવી જાય છે? તો કે ના, આ માન્યતા કાઢી નાખજો. સાથે મિત્રો, આપણી જન્મ કુંડળી બતાવી અને જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય પુણ્ય માધ્યમથી એની પૂજા વિધિ અવશ્ય કરાવવી જોઈએ. શનિ ભગવાનને શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. આપના જીવનમાં શનિ ભગવાન પણ અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.